જોરદાર તાળી આ ટીચર માટે જોરદાર તાળી જો જીવી હા? આપણી ઘરે મહેમાન આવે છે ને હા? તો તું એને હાચવી લેજે. પાવડો રિપેર કરાવવાનો છે એટલે હું વાડીએ લેવા જાઉં છું. ભલે ભલે. હેલો, જીવી સ્પીકિંગ. એ હું જીવતી બોલું છું. એ જીવતી હોય તો જ બોલે ને. બોલ બોલ, ઘણા દિવસે મોટી બેનની યાદ આવી હે? એ જીવી, તારે ત્યાં જે મહેમાન આવે છે ને હા? એ ગુંદરિયા મહેમાન છે. ગુંદરિયા મારે ત્યાં 15 દી રોકાણા. ઈ બધાયનું ભરબારું કરે છે. મફતિયા છે મફતિયા. હારું તે ફોન કરી દીધો. હવે જો એની મજા આવી ક્યાં લાગે છે. હવે પછી વાત કરીશું. એ ખુલ્લું જ છે, આવી જાઓ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. ધન ઘડી ધન ભાગ. અમારા ઘરે તમારા પગલા પડ્યા. ઈ અહીંયા તો બહુ મજા આવશે. આપણે મહિનો ખેંચી લેશું. હું કીધું કાઈ નહીં. મારા હાથા નથી દેખાતા. અરે અરે કેમ, શું થયું માજી? તમારા હાથાનું મગજ ચસકી ગયું છે બેન. હા, તો એ શું કરે છે? મારા ઘરે જે કોઈ મહેમાન આવે ને એને પાવડે પાવડે મારે છે. તો અત્યારે ક્યાં છે? વાડીએ પાવડો લેવા ગયા છે. આ પેલા ક્યારે આવું થયું છે? ગઈકાલે 2 મહેમાન આવ્યા હતા. અસલ તમારી જેવા ડાયા ડમરા. એના હારું મેં ભજીયા બનાવ્યા, પણ તમારા હાથાએ આવી એને પાવડે પાવડે એની ચટણી બનાવી નાખી. હો. અરે સારું કીધું તમે કહી દીધું. હા હો. હવે રામ રામ નીકળીએ છીએ. એ મારા હા, ચા તો પીતા જાઓ. ચા તો પી લઈ. ભલે બા, બનાવ. દૂધ વાળી બનાવો કે કાવો? કાવો તો પીએ જ છીએ. આજે દૂધ હોય ઠપકારીએ. મીઠી બનાવો કે મોળી? મોળી તો પીએ જ છીએ. આજે મીઠી ઠપકારીએ. તો પછી હું સૂંઠ નાખું કે આદુ? કોરી કાઢ તો પીએ જ છીએ. આજે આદુ વાળી ઠપકારીએ. રકાબીમાં આપું કે કપમાં? રકાબીમાં તો પીએ જ છીએ. આજે કપમાં ઠપકારીએ. કાચનો કપ કે સ્ટીલનો કપ? કાચના કપમાં તો પીએ જ છીએ. આજે સ્ટીલમાં ઠપકારીએ. અરે વાહ માજી, તમે તો જાદુગર. 2 સેકન્ડમાં ચા બનાવી. હે, આ તો ખાલી છે. ભરેલી તો પીધી હશે. આજ ખાલી ઠપકારો. જલ્દી બાયણું ખોલ. આ મહેમાન આવ્યા છે કે નહીં? ભાગો ભાગો. ભાગો. એ ખોલું. તમારા હાથમાં શું છે? કીધું તો ખરું, પાવડો છે. એ કહું છું ભાગો હવે. એ હા, સમજી ગઈ. ભાગો હવે. ભાગો. મહેમાન આવ્યા તા? આવ્યા ને વયા ગયા. કેમ? આવ્યા ત્યારના પાવડો પાવડો કરતા હતા. તો આપી દેવાય ને પાવડો. તો હજી આયા જ પૈસા છે. જાઓ દયાવો. એ દેતો આવું. એ લેતા જાઓ. ભાગો ભાગો. અરે કહું છું, એ લેતા જાઓ. અરે લેતા જાઓ. ભાગો. અરે આ ભાગે કા? એ કહું છું લેતા જાઓ. અરે એ કહું છું લેતા જાઓ. જોયું, મફતનું બહુ સારું નહીં.
મફતની મજા ને ઉકરડે ધજા, એવું માનનારને આવી થાય સજા. હું એલા રમલા હમણાં હું નવા જૂની છે. એ નવી આવતી નહીં અને જૂની જાતી નહીં. ઈ હાસુ હો તારું, એ બધાયને એમ જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયે 10 દિવસ થઈ ગયા, તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની કે હોતું હશે એવું કાંઈ, મને ચારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સાલું મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેડું? એ હા ભાઈ હા, એ કાગડા બધે કાળા જ હોય. એ તારી વાત એકદમ હાચી હો ભાઈ. એ બીજી એક વાત કહું. એકવાર હું મારા હાહરે ગયો. સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી ને 9મા દિવસે પૂછ્યું, એ જમાઈરાલ હું બનાવું? પછી તો મેં કહી દીધું, ખેતર બતાવી દો, એ હું જાતે ચરી લઈશ. ઓહો હો હો હો, ખરેખરી કરી તે તો. અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તે ઈ મને કહે 2 કિલો વટાણા લાવ. મેં કીધું લઈ લે, એમાં હું પૂછવાનું હોય? તો મને ઈ કે પૂછવું તો પડે ને, આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને. લ્યો કરો વાત. અરે બાયુની ક્યાં માંડો છો? આજકાલની પડજાઓ પણ જુઓ ની. મારી ટિંડોળના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું, સમજી લ્યો. આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા જ માંડે. એલા આપણે કાંઈ ખેતરના ઉભેલા ઝાડિયા છીએ? એને મન તો આપણે એવા જ હોય. એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણી જ જોઈ લ્યો. એમાંય આ જીઓ આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે. અરે એનું નામ જીઓ નહીં પણ મરો એવું રાખવું જોઈતું તું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. મોબાઈલ આવ્યો એટલે નિરાત ગઈ. અને એમાંય જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા. લ્યો કરો વાત. એલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું, તમને ખબર છે હમણાં સુધી પછી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવે? ઈ ખબર છે તમને કોઈને? નથી ખબર ને? સરકારે બંધ કરાવ્યા, બીજું કોણ કરે? એ નહીં, ઈ પછી પૈસા એટલે પાવલી. ઈ પાવલી આ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. એ કેવી રીતે? જો હું કહું, મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ઈ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય. તે ગોર મારે ઘડીએ ને ઘડીએ કીધા કરે, પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી. એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરે અને કે મૂકો પાવલી. તેલા મુકેશને એટલી ખીચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ ગોર મહારાજ મૂકો પાવલી કરે છે. મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. અને જુઓ એણે બંધ કરાવી કે નહીં. અને ઈ મોબાઈલ ને કારણે છોકરા કાંઈ બગડ્યા છે. જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં નો હોય. અને આપણા છોકરાની તો વાત જ ના થાય હો. એ વરાસા મોકલ્યો હોય તો તાપીએ જઈને બેઠો હોય
અવેડાના ડાટા કાઢી નાખી એવા હોય. કાલે મેં ઓયલા પહેલાને કીધું કે તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે. પહેલો મને કે ઈ મારો છોકરો નહીં, ઈ તો મારો ભાણિયો છે. મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે જો. એ લાટા પાટા શણગાર કરીને સ્કૂલે મોકલો હોય ને ઘરે આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો. મારા ટીનિયાને સાહેબે પૂછ્યું કે 15 ફળના નામ બોલ. ટીનિયો કે એક સફરજન, બીજું એક ચીકુ, એક ત્રીજું પપૈયું અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. લ્યો કરો વાત. અરે આપણા છોકરાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને. ઘરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે નાક તો મારા જેવું છે, બાપો કે એની આંખો મારા જેવી છે, કાકો કે એના વાળ મારા જેવા છે, હો મામો કે હાસ્ય મારા જેવું છે. એ છોકરો મોટો થઈને જ્યારે ના કરવાનું કરે ત્યારે બધાય કે ખબર નહીં આ હરામખોર કોના જેવો છે. એ લ્યો તય સૌના ઘરે જાય. આ લોકો તો નવરા છે, આપણે થોડા કઈ નવરા છીએ. હાલો હાલો હવે હાલો.